કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે એક નવા વિડીયોમાં પરીક્ષા વિશે શીખીશું. ગૂગલ ફોર્મમાં પરીક્ષા કેવી રીતે આપવી અને તે ટીવીમાં કેવી રીતે પરીક્ષા આપવી. આપણને આ ગૂગલ ફોર્મ જોઈ રહ્યા છો. તો આજે પરીક્ષા આપવા માટે આવશે આદર્શભાઈ. આજે પરીક્ષા આપવાની છે. એમાં તમારી શાળાનું નામ, ધોરણ, પૂરું નામ, વર્ગ એ પસંદ કરી અને શીખવાડ્યા પ્રમાણે તમારે પરીક્ષા આપવાની છે. ચલો શરૂ કરો. સૌપ્રથમ તમારી શાળા મેમનગર પ્રાથમિક શાળા પસંદ કરી છે. જે શાળામાં ભણતા હોય તે પસંદ કરવાની. વિદ્યાર્થીનું પૂરું નામ, તો વિદ્યાર્થી અહીંયા પોતાનું નામ લખશે. આદર્શ ચૌહાણ. નામ લખાઈ ગયા બાદ ધોરણ પસંદ કરવાનું છે. ત્યારબાદ વર્ગ, પછી રોલ નંબર તમારો પસંદ કરવાનો છે. જે રોલ નંબર છે લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન આપવાનું શરૂઆત કરવાની છે. નીચેનામાંથી કયું વાહન પેટ્રોલથી નથી ચાલતું? સાયકલ પસંદ કરેલ છે. એમ કરતાં કરતાં બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. વિચારીને જવાબ આપવાના કે જેથી વધારે માર્ક આવી શકે. કાનેસમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કીડીઓ ખોરાક શોધવા કોનો ઉપયોગ કરે છે? સરસ. આ રીતે ધીમે ધીમે પ્રશ્નોના જવાબ તમારે આ શીટમાં આપવાના છે. ત્યારબાદ છેલ્લે જેટલા પણ પ્રશ્નો હશે એમાં કેટલા સાચા છે કેટલા ખોટા છે તેની માહિતી આપને જોવા મળશે. ત્યારબાદ 25 પ્રશ્નો છે. 25 પ્રશ્નોના જવાબ આપી દઈએ પછી એને સબમિટ કરવાનું હોય છે. સબમિટ કરવાનું બટન હશે એના ઉપર ક્લિક કરવાનું હોય છે. એટલે તમારો જે રિસ્પોન્સ હશે તે સિલેક્ટ થઈ જશે. વ્યૂ સ્કોર કરીએ એટલે એમાં આપણને કેટલા માર્ક આવ્યા છે એ અહીંયા બતાવશે. 25માંથી 20 માર્ક આવ્યા છે. હવે જે જગ્યાએ તમારા પ્રશ્નનો જવાબ ખોટો પડ્યો હશે એ તમને બતાવશે. જે સાચું હશે એની સામે સાચાની નિશાની થશે. જો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ ટીવીમાં, આ પ્રશ્નનો જવાબ ખોટો. સ્વાદ માટેની ઇન્દ્રિય કઈ છે? તો નાક. પણ આવે છે એનો જવાબ જીભ. એટલે આ પ્રશ્ન ખોટો છે. એ જ રીતે જે પણ પ્રશ્નો ખોટા હશે એ અહીંયા બતાવતા જશે. એમ કરતાં બાળકો આગળ પ્રશ્નોના જવાબ આપતા જશે. આ પ્રશ્નોના જવાબ સ્માર્ટ ટીવીમાં આપવાથી બાળકોને પરીક્ષા પ્રત્યે રસ રુચિ વધે છે. બાળકોને પણ મજા આવે છે. બાળકો સારી રીતે જવાબ આપી શકે છે અને પોતે કેટલું શીખ્યા અને શું શીખવાનું બાકી છે તેની સમજ મેળવી શકે છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા આવજો.